નમસ્કાર મિત્રો, ફટાફટ આપણે એબીસી આઈડી કઈ રીતે બનશે તે જોઈ લઈએ. એબીસી એટલે એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. ગૂગલમાં સર્ચ કરશો એબીસી આઈડી એટલે જે ફર્સ્ટ વેબસાઇટ આવે તેને ઓપન કરવી. ત્યારબાદ માય અકાઉન્ટમાં સ્ટુડન્ટ ક્લિક કરવું. તમારા મોબાઈલ નંબર એન્ટર કરવા, એ જ મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય. એટલે અકાઉન્ટ બનાવવા માટે મારે ઓલરેડી અકાઉન્ટ છે એટલે હું ફરીથી નહીં બનાવું અકાઉન્ટ. મોબાઈલ નંબર, પછી આઈડેન્ટિટી ટાઈપ, અહીંયા તમે આધાર કાર્ડ સિલેક્ટ કરજો. આધાર કાર્ડમાં જે નામ છે એ જ એક્ઝેક્ટ અહીં લખશો, બરાબર. અને યુઝર નેમ અને પિન પણ સેટ કરી લેશો. તે થયા બાદ લોગિન માટે તમે જે મોબાઈલ નંબર અને પિન સેટ કરેલ છે તે યુઝ કરી આપણે લોગિન કરશું. દર વખતે લોગિન માટે તમને ઓટીપી આવશે. ઓટીપી ટાઈપ કર્યા બાદ સાઇન ઇન. હવે તમને ડિજીલોકરમાંથી કેટલા ડોક્યુમેન્ટ તમે ઇસ્યુ કરેલા છે તે બધું લિસ્ટ તમને અહીં જોવા મળશે. સિમ્પલી નેક્સ્ટ અલાઉ કરવું. હવે મારે ઓલરેડી એબીસી આઈડી બનેલું છે એટલા માટે આમાં તમે જે રીતે બનાવશો એટલે ઓટોમેટિક આ બનેલું જ આવશે તમારે. પછી નેક્સ્ટ તમારે આને ફેચ કરવું હોય તો ડિજીલોકરને ઓપન કરો. ત્યાં પણ ઓલરેડી હશે જ. ડિજીલોકરનું જો અકાઉન્ટ ના હોય તો પહેલાં ડિજીલોકરનું અકાઉન્ટ પણ બનાવી લો, કેમ કે બધા તમારા 10th 12th કે ઇન ફ્યુચરના બધા ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી, લાઈફ ઇન્સ્યોરન્સ, બાઇક ઇન્સ્યોરન્સ કે કોઈ બી ઇન્સ્યોરન્સ હોય એ બધું તમે અહીંથી ફેચ કરી શકશો. તો અહીં પણ અકાઉન્ટ હોવું કમ્પલસરી છે. મતલબ એબીસીડીનું બનાવશો, એબીસીડીની એબીસીનું અકાઉન્ટ બનાવશો તો આમાં તમારે ફરજિયાત બનાવવું જ પડશે. પિન ભૂલતા નહીં. ઓટીપી દર વખતે આવશે 152157. ડિજીલોકરના હોમ પેજ ઉપર ઇસ્યુડ ડોક્યુમેન્ટમાં જોશો તો તમને અહીંયા એબીસી આઈડી તમને જોવા મળશે. આ નંબર નોટ કરી તમારે કોલેજમાં દેવાના રહેશે. અથવા જીકેએસ પોર્ટલ ઉપર તમે જો રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારી પ્રોફાઇલને અપડેટ પણ અહીંથી કરી નાખવી. અથવા તમને જો અહીં ન દેખાતું હોય તો સર્ચ ડોક્યુમેન્ટમાં જઈ અહીં સર્ચ કરવું એબીસી આઈડી એટલે અહીં પોપઅપ આવી જશે. અત્યારે ઓલરેડી છે એટલે નથી આવતું. હવે આની અંદર પ્રોબ્લેમ ક્યાં આવશે? પ્રોબ્લેમ આવશે ત્યારે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારી પાસે અત્યારે એક્સેસ નથી તો પ્રશ્ન થશે. અથવા મલ્ટિપલ નંબર તમે યુઝ કરી લીધા હશે કે મતલબ કે તમારા ફાધરના મોબાઈલ નંબર એક છે જે બધાના આધાર કાર્ડ સાથે લિંક છે અને તમારી ફેમિલીમાં તમે 2 ભાઈ બહેન છો તો બંનેનું એબીસી આઈડી બનાવવાની જરૂર પડશે. ત્યારે આ કોન્ફ્લિક્ટ થશે. તો એબીસી આઈડી બનાવતા પહેલાં જો આ રીત ચેક કરી લેવું. જો પ્રશ્ન હશે તો બનશે જ નહીં. તો તમારે એ જ વિચારવાનું કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે એ બીજા કોઈક ચેન્જ કરવા પડશે અથવા મલ્ટિપલ ટાઈમ યુઝ થઈ ગયો. ઓકે. હજી જો આના સિવાય કોઈ અલગ પ્રોબ્લેમ તમારે આવતો હોય તો મને કમેન્ટ કરી જણાવશો અથવા મને ઇન્સ્ટામાં ડીએમ કરજો. આપણે બને એટલું પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરશું. અને જીકેએસ પોર્ટલ ઉપર તમે રજિસ્ટ્રેશન ના કરેલ હોય તો હજી પણ કરી લેજો. ઓકે. તો મળી છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.